नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजयानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। श्री समंतभद्र स्वामी विरचित रत्नकंडक श्रावक आचार નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પ્રભાતચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા છે. રત્નકંડક શ્રાવક આચારમાં આપણે શ્લોક 20 ગાથા 20 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 21મો શ્લોક લઈએ છીએ. 19 અને 20 એ બે શ્લોકમાં સમ્યક દર્શનના 8 અંગમાં દરેક અંગની અંદર કોઈ એક વ્યક્તિ પ્રસિદ્ધ છે એની વાત લીધી અને એ પછીથી એ 8 વ્યક્તિનું એની કથા, ટૂંકી કથા એ એમાં કહેવામાં આવી અને એમાં એને એક અંગની મુખ્યતા હતી એ વાત હતી. તો એ 8 કથાઓ આપણે પૂરી કરી અને એ પછીથી અહીંયા 21મો શ્લોક, 21મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે સમ્યક દર્શનના 8 અંગોનું પ્રરૂપણ કરવાનું શું પ્રયોજન? સમ્યક દર્શનના 8 અંગોનું પ્રરૂપણ કરવાનું શું પ્રયોજન? એ તો સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે, તો અહીંયા આટલી બધું વિસ્તારથી કેમ કહ્યું? કારણ કે તેના વિના પણ તેને સમ્યક દર્શનને સંસારનો નાશ કરવાનું સામર્થ્ય સંભવે છે. એટલે અમે પૂછીએ છીએ કે એનું પ્રયોજન શું? એવી આશંકા કરી. સમ્યક દર્શનના 8 અંગોનું પ્રરૂપણ કરવાનું શું પ્રયોજન? કારણ કે તેના વિના પણ તેને એટલે સમ્યક દર્શનને સંસારનો નાશ કરવાનું સામર્થ્ય સંભવે છે. એટલે એવી આશંકા કરી અને પ્રશ્ન કરે છે. એટલે એનો પહેલા શ્લોક કયો છે અને પછી એમાં એનો ઉત્તર પણ આપ્યો છે. શ્લોક 21. નાંગહીનમલમ છેત્તુ દર્શનમ જન્મ સંતતિકમ ન હિ મંત્રો અક્ષરન્યુનો નિહંતિ વિષવેદના. 21મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે અંગહીનમ દર્શનમ, અંગ રહિત સમ્યક દર્શન, જન્મ સંતતિમ છેત્તુ, જન્મ મરણની પરંપરાનો નાશ કરવાને ન અલમ, સમર્થ નથી. જેમ અક્ષરન્યુન અક્ષરહીન મંત્ર વિષવેદનાને નહીં નિહંતી, નાશ કરી શકતો જ નથી. એવા મંત્ર હોય અને એ મંત્ર દ્વારા સાપનું ઝેર ઉતારવામાં આવતું હોય. અત્યારે તો કોઈને આ વાત બહુ મગજમાં બેસે નહીં, પણ જરાક શાંતિથી વિચાર કરે ને તો એને ખ્યાલ આવે કે પૂતગળની પર્યાય છે અને આપણે પણ દવા વગેરે આપીએ છીએ પણ પૂતગળ છે. તો એ પૂતગળ જો શરીર એ જેનાથી જુદું પૂતગળ તેના પરિણામને બદલતું હોય, શરીર એ પૂતગળનો સ્કંદ, પેલી દવા ગોળી જે કંઈ આપી એ પણ બીજો સ્કંદ પૂતગળનો, અને એ પેલા પૂતગળના સ્કંદના પરિણામને બદલી નાખે, તાવ ઉતરી જાય એમ જ થાય ને. તો એ માનવામાં કોઈને વાંધો નથી કે આ બંને પૂતગળના સ્કંદ જુદા જુદા છે અને આનાથી આના પરિણામ બદલાઈ જાય છે. કેવી રીતે બને? તો બને જ નહીં. અરે બાજુમાં રહેલો જે પૂતગળ પરમાણુ છે ને એના પરિણામમાં
આ પહેલો પરમાણુ જે છે કઈ ફેરફાર નથી કરી શકતો, તો પછી આ આખા સ્કંદની અંદર એક નાનકડો બીજો સ્કંદ જાય, નાનકડી ગોળી કે કંઈ પણ લઈએ કેપ્સ્યુલ કે જે, તો એનાથી તાવ ઉતરી જાય એટલે પેલા મોટા સ્કંદના પરિણામ બદલાઈ ગયા એમ ને. એ માનવામાં કોઈને વાંધો નથી આવતો. બંને પૂતગળ છે. તો પછી મંત્ર પણ પૂતગળ જ છે. મંત્રથી પણ એ સાપનું ઝેર ઉતરી જાય એ પૂતગળ છે. ખરેખર તો દરેકના પરિણમન જે છે સ્વતંત્ર રીતે જે કાળે જે થવા યોગ્ય છે તે થાય છે, અને બીજું જે દ્રવ્ય જે છે જે એના પરિણામને બદલે છે એ તો કહેવા માત્ર છે, નિમિત્ત માત્ર છે. કોઈ દવા ગોળીથી શરીરના પરિણામ બદલતા નથી. એના કારણે બદલવાનો સમય હોય ત્યારે જ બદલાય છે, અને પેલું દવા ગોળી કાંઈ લીધું તો એને પછી આપણે એ નિમિત્ત છે એનાથી થયું એમ માનીએ. તો એવી જ રીતે અહીંયા પણ એમ જ સમજવાનું છે કે મંત્રથી વિષ ઝેર ઉતરી જાય એ પૂતગળ છે. મંત્ર છે એ પણ પૂતગળ છે, અને પેલું ઝેર શરીરમાં ચડ્યું એ બધું પૂતગળ જ છે. એટલે આ તો એક વાત વધારાની હતી એ લીધી, કેમ કે એનો અહીંયા જુદી રીતે અર્થ કરવામાં આવે છે, જુદી રીતે વાતને લીધી છે. અહીંયા તો કહે છે કે અંગ રહિત સમ્યક દર્શન જન્મ મરણની પરંપરાનો નાશ કરવાને સમર્થ નથી. અંગ એટલે આ જે 8 અંગની વાત કરવામાં આવી એમાંનું એક પણ અંગ ન હોય તો એ સમ્યક દર્શન જે છે એ જન્મ મરણની પરંપરાનો નાશ કરવાને સમર્થ નથી. જન્મ મરણનો નાશ થાય છે એટલે શું થાય છે કે સમ્યક દર્શન સહિત જીવ એવો પુરુષાર્થ કરી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. તો એવું એ સમ્યક દર્શન એ 8 અંગ સહિત જ હોય. 8 અંગમાંથી એક પણ અંગ ઓછું હોય તો કઈ એને સમ્યક દર્શન છે એમ પણ કહેવાય નહીં, અને એમાં તો એ આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ એ ક્યાંથી કરશે. એટલે 8 અંગ હોય જ છે. એ વાત અહીંયા તો કેવી છે. અને પછી ઉદાહરણ તરીકે એમ લીધું કે જેમ અક્ષરહીન મંત્ર વિષ વેદનાને નાશ કરી શકતો નથી. અક્ષરહીન કે અથવા તો અક્ષર આગળ પાછો કરી દીધો હોય મંત્રની અંદર તો પછી એ મંત્ર કામ કરે નહીં, એ મંત્ર કાર્યકારી થાય નહીં. એથી પેલું વિષનું વેદન છે, ઝેર ને લીધે પીડા થઈ રહી છે, એ મટે નહીં. એટલે પહેલાના વખતમાં આ મંત્ર દ્વારા આ બધું થાય એ બધી વાત કેટલી બધી એને કહીએ કે સામાન્ય હશે. ઉદાહરણ એવું લીધું છે. ટીકામાં અહીંયા કહે છે મૂળ વાત તો એ છે કે સમ્યક દ્રષ્ટિને 8 અંગ પ્રગટ થાય જ છે, અને એ 8 અંગ જે છે એમાં ક્યાંક કોઈક પણ અંગની અંદર કોઈક રીતે કાંઈક દોષ આવતો હોય તો એને પણ એ સમ્યક દ્રષ્ટિ દૂર કરે છે. વસ્તુ તો એવી છે. ટીકામાં પ્રભાચંદ્રજી કહે છે કે અંગહીનમ દર્શનમ જન્મ સંતતિ ચેતુન અલમ, એટલે કે નિસંકિત્વ આદિ શબ્દ મૂક્યો છે એટલે બધા આવી ગયા. નિસંકિત્વ આદિ સ્વરૂપ અંગોથી રહિત હોય એવું સમ્યક દર્શન સંસારના પ્રબંધનો, સંસારની સંતતિનો ઉચ્છેદ કરવાને સમર્થ નથી. અંગથી રહિત એક પણ અંગ ઓછું હોય 8 અંગમાંથી એમ હોય નહીં. એવું હોય તો એ સંસારની સંતતિ, સંસાર જે ચાલ્યો આવે છે ને એક પછી એક ભવ થયા કરે છે ને, તો એનો ઉચ્છેદ કરવાને એ સમ્યક દર્શન સમર્થ નથી. અને આ જ અર્થના સમર્થનને માટે દ્રષ્ટાંત કહે છે. નહીં ઇત્યાદિ સર્પ આદિથી દર્શાયેલા અને સર્વ અંગોમાં પ્રસરેલા વિષની વેદના વાળા, ઝેર ચડી ગયું છે, સાપનું ઝેર જેને ચડી ગયું છે એવા વિષની વેદના વાળા મનુષ્યની વિષ વેદનાને દૂર કરવાને યોજેલો એક પણ ઓછા અક્ષર વાળો મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો જ નથી. એ મંત્ર જે રીતે જેટલા અક્ષર જેમ છે તેમ જ અને એ જ રીતે બોલાય ત્યારે એને દૂર કરે. એમાં ઓછો અક્ષર કે કાંઈક કે વધારે અક્ષર વધારા જોડી દઈએ તો એ મંત્ર વિષ કાર્યકારી થતો નથી. એ ઉદાહરણ તરીકે લીધું છે. એવી રીતે અહીંયા સમ્યક દર્શનને જ્યારે સંસારનો ઉચ્છેદ કરનારું કહેવામાં આવ્યું છે તો પછી એમાં અંગમાં 8 અંગમાંથી કોઈ પણ અંગ
ન હોય એમ હોય જ નહીં. અને એવું હોય તો સમજવું કે સમ્યક દર્શનમાં જ કાંઈક ખામી છે, એનું સમ્યક દર્શન બરાબર નથી. સમ્યક દર્શન હોય અને 8 અંગ બરાબર ન હોય એમ તો બને નહીં. હા, ક્યારેક કોઈક પ્રકારના એવા દોષ સામાન્ય એવો આવતો હોય તો એને તે દૂર કરે છે. એટલે કે છે કે તેથી સમ્યક દર્શનને સંસાર ઉચ્છેદના સાધનભૂત થવામાં અષ્ટ અંગ સહિતપણું યોગ્ય જ છે. તેના ત્રિમૂંડતા રહિતપણાની માફક એને એવું અષ્ટંગ સહિતપણું યોગ્ય જ છે. અને એને જેમ એને 3 પ્રકારની મૂંઢતા નથી હોતી એવી રીતે કે છે ભાવાર્થમાં કે જેમ એક પણ અક્ષરહીન મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો નથી, તેમ 8 અંગ રહિત સમ્યક દર્શન જન્મ મરણની પરંપરાનો નાશ કરી શકતું નથી. અર્થાત અંગ રહિત સમ્યક દર્શનથી સંસારનો નાશ થઈ શકતો નથી. 8 અંગ સહિત સમ્યક દર્શન જ તેનો નાશ કરી શકે છે. હવે પ્રશ્ન કર્યો છે અહીંયા કે કઈ તે 3 મૂંઢતા છે. એમાં અહીંયા વાત મૂકીને મૂંઢતાની કે 3 પ્રકારની મૂંઢતા રહિત વાત લગી. 8 અંગ જે છે એ 3 પ્રકારની મૂંઢતા રહિત. તો કે તે કઈ 3 મૂંઢતા છે કે જેના રહિતપણાથી સમ્યક દર્શન સંસાર ઉચ્છેદનું સાધન થાય છે. જો એમાંની એક પણ મૂળતા સાથે હોય તો એ સમ્યક દર્શન સંસાર ઉચ્છેદનું સાધન ન થઈ શકે. કોઈ મૂળતા ચાલશે નહીં. ઉત્તરમાં કહે છે કે 3 મૂળતા આ પ્રમાણે છે: લોક મૂળતા, દેવ મૂળતા અને પાખંડી મૂળતા. કોઈક અપેક્ષાએ આપણે એમ પણ કહીએ કે ગુરુ મૂળતા. પાખંડી કોણ હોય છે? ગુરુ થઈને બેઠા હોય છે એ પાખંડી. એટલે કોઈ વિરોધાભાસ નથી, પણ વિવક્ષા ભેદ છે. અહીંયા એને પાખંડી મૂંઢતા કહ્યું. એટલે લોક મૂંઢતા, દેવ મૂંઢતા અને પાખંડી મૂંઢતા. તો ત્યાં પ્રથમ લોક મૂંઢતા દર્શાવતા કહે છે શ્લોક 22મો. એમાં લોક મૂંઢતા વાત કરી છે. આપગા સાગર સ્નાનમ મુચ્ચય સિકત્તાસ્મનામ ગિરિપાતો અગ્નિપાતશ્ચ લોકમૂઢમ નિગદ્યતે. લોકમૂઢતા શ્લોકના અર્થમાં કહે છે શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે આપગા સાગર સ્નાનમ એટલે ધર્મ સમજીને નદી સમુદ્રમાં સ્નાન કરવું. આ લોકમૂઢતાની વાત ચાલે છે. લોકમૂઢતા કોને કહેવાય? લોકો જાય છે ને ગંગા નદીમાં સ્નાન કરવા માટે જાય છે ને. હમણાં તો ગંગા સ્નાનનું ઇન્ડિયામાં ખૂબ ચાલ્યું હતું. કેટલી કરોડ માણસો એમાં સ્નાન કરી આવ્યા. ત્રિવેણી સંગમ જે છે ત્યાં કે છે કે ધર્મ સમજીને, એને ધર્મ સમજે એમાં તો ધર્મ થાય, પાપ બધા ધોવાઈ જાય ને વગેરે વગેરે માન્યતા હોય. કે છે કે નદી સમુદ્રમાં સ્નાન કરવું. બીજું આગળ કહે છે સિકતાસ્મનામ એટલે રેતી અને પથ્થરોનો ઉચ્ચય ઢગલો કરવો, મિનારો બનાવવો. ત્રીજું છે ગિરિપાત પર્વત ઉપરથી પડવું. અગ્નિપાત અને અગ્નિમાં પડવું, સતી થવું. તે લોકમૂઢમ નિગદ્યતે તે લોકમૂઢતા કહેવાય છે. અનેક પ્રકારે લોકમૂઢતા છે. એમાં જો નદીમાં સમુદ્રમાં એમાં સ્નાન કરે ને પથ્થરોના કંઈક ઢગ મિનારા બનાવે ને પર્વત ઉપરથી પડવું, રગડવું. અરે એવા લોકો હોય છે કે દર્શન કરવા જાય છે તો આમ સાષ્ટાંગ દંડ પ્રણામ કરતા કરતા આગળ વધે. એક ઉભા થાય, પાછા દંડવત પ્રણામ કરે, પાછા. કઈ અનેક પ્રકારે એવી લોકમૂઢતાઓ ચાલતી હોય છે. અગ્નિમાં પડવું ને પહેલાના વખતમાં એવી પણ વાત ચાલતી હતી કે કાશીએ જઈને પર્વત મુકાવે તો પછી બધા પાપ ધોવાઈને પછી બીજો ભાવ બહુ જ સારો પ્રાપ્ત થાય. આ બધી અનેક પ્રકારે લોકમૂઢતા છે. સતી થવાનો રિવાજ. સતી પેલી
વિધવા સ્ત્રીને એને સતી થવું ન હોય તો પણ પરાણે એને સતી કરે. આ બધી લોકમૂળતા. ટીકામાં કહે છે કે લોકમૂનમ, તે લોકમૂળતા છે તે શું છે? તો કે છે કે નદી અને સાગર, સમુદ્ર તેમાં કલ્યાણનું સાધન છે. એવા અભિપ્રાયથી એમાં નદી અને સમુદ્ર ને એમાં એ બે કલ્યાણનું સાધન છે. એટલે એવા અભિપ્રાયથી નહીં કે શરીરનું પ્રક્ષાલન કરવાના અભિપ્રાયથી સ્નાન કરવું. નદીમાં નાહવા જાય, સ્નાન કરે શુદ્ધિ માટે, બાહ્ય શરીરની શુદ્ધિ માટે, એમ નહીં, પરંતુ એ કલ્યાણનું સાધન છે એમ કરીને એમાં સ્નાન કરે. તથા સ્તૂપ મિનારો કરવો, કોનો? પથ્થર તેમ નો એવો ઢગલો કરવો, સ્તૂપ કરવા, મિનારા કરવા, એ કરવા, એમાં ધર્મ માને. તથા ગિરિપાત એટલે ભૃગુ પ્રતાપ, પર્વત ઉપરથી પડવું વગેરે, અગ્નિમાં પ્રવેશ કરવો, એ આદિ સર્વ લોકમૂળતા કહેવાય છે. ભાવાર્થમાં કહે છે કે ધર્મ સમજીને નદી અને સમુદ્રમાં સ્નાન કરવું, રેતી અને પથ્થરોનો ઢગલો કરી તેને દેવ માનીને પૂજવું, સ્વર્ગ મળશે એમ માની પર્વત ઉપરથી પડવું, અને સતી થવાના અભિપ્રાયથી અગ્નિમાં ઝંપલાવવું વગેરે, એ બધું ધર્મ સમજીને કરવું તેને લોકમૂળતા કહે છે. એ પછી બીજી મૂળતા અહીંયા લીધી છે દેવ મૂળતા. દેવ મૂળતાનું વ્યાખ્યાન કરવા માટે 23મો શ્લોક કહે છે, એમાં કહે છે વરો પલિપ્સ યા સાવન રાગ દેશ મલિમસા દેવતા યદુપાસિત દેવતા મુંડ મુચ્યતે. તો 23મા શ્લોકના અર્થમાં કહે છે વરો પલિપ્સા એટલે વરદાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છાથી, આશાવાન અહિક સુખની આશાવાળો પુરુષ, રાગ દ્વેષ મલિમસા રાગ દ્વેષથી મલિન દેવતા હા ઉપાસિત દેવતાઓની ઉપાસના કરે છે તેને દેવતા ઉચ્ચતે દેવ મૂળતા કહે છે. જે દેવો રાગ દ્વેષથી મલિન છે, જે આરાધ્ય દેવ નથી, જે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એમનું નથી, એમને કાંઈ એવા ચતુષ્ટય પ્રગટ કર્યા નથી, પણ એવા જે દેવ એની જે પૂજા વગેરે કરે છે, ઉપાસના કરે છે, એ દેવ મૂળતા છે. અને એ દેવો પોતે જ રાગી દ્વેષી છે. એ રાગી દ્વેષી છે. ભવનપતિ દેવ હોય ને એની મોટે ભાગે તો કરતા હોય છે ને બધી યક્ષ ને અક્ષિણી ને એ બધાની. અને એનું કારણ શું છે? તો કે વરદાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી, કંઈક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ છે અને એ કંઈક કરી આપે ને એ કંઈક એવી વસ્તુ પ્રાપ્ત કરાવી દેવા, કંઈક લૌકિક સુખની પ્રાપ્ત કરવાની ઈચ્છાથી એ કરે છે. પણ એ દેવ તો રાગ દ્વેષથી સહિત છે, મલિન છે, એવા દેવો. વિશેષમાં અહીંયા કહે છે કે જેનામાં સાચા દેવના લક્ષણો એટલે કે વિતરાગતા, સર્વજ્ઞતા અને હિત ઉપદેશીપણું, એ 3 લક્ષણો આપણે મુખ્યપણે ગઈ છીએ. વિતરાગતા, સર્વજ્ઞતા અને હિત ઉપદેશીપણું, એ 3 લક્ષણો ન હોય તે કુદેવ છે, અદેવ છે, દેવ જ નથી. તે કોઈ પણ રીતે જીવને હિત કરતા નથી, છતાં તેને બ્રહ્મથી હિત કરતા માની તેનું સેવન કરવું એ મિથ્યાત્વ છે. શાસન દેવ ને શાસન દેવી ને એમ કરીને લોકો એની પૂજા વગેરે કરે. અને કેટલીક વખત તો એવું જોવા મળે કે આપણા આરાધ્ય દેવની પ્રતિમાની સામે 2-5 મિનિટ જ ગાળે અને આ બધા દેવ જે બહાર બીજા પ્રતિમાઓ વગેરે મૂક્યા હોય ને ત્યાં કલાક સમય એમાં ગાળે, એની પૂજામાં ગાળે. માતાજીની ને બધી ઘંટાકર્ણની ને માણીભદ્રની ને એ બધા દેવ દેવની બધાની યક્ષ યક્ષીનું આ બધાની પૂજા વગેરેમાં ખૂબ સમય એના બધા વિધાન કરે. આવું બધું પણ જોવા મળે.
અરે ભાઈ, આ સામે ભગવાન અત્યારે સિદ્ધ થયા છે, પણ જે વખતે તીર્થંકર હતા એ સમયની આ પ્રતિમા છે. એટલે એ સમયની એટલે કે એ પ્રતિમાની અંદર આપણે તીર્થંકરનો નિક્ષેપ કર્યો છે. જે પણ પ્રતિમાના આપણે દર્શન કરીએ છીએ, ભગવાનની પ્રતિમા કે આ ઋષભદેવ ભગવાન, તો અત્યારે તો કાંઈ ઋષભદેવ ભગવાન છે નહીં, એ તો સિદ્ધ થઈ ગયા. પણ જે વખતે ઋષભદેવ ભગવાન તીર્થંકર પર્યાયમાં હતા એ પ્રતિમા અત્યારે આ બનાવીને એમાં આપણે એ નિક્ષેપ કર્યું છે. અને એ દ્વારા આપણે પોતાના ભાવને પરમાત્માના જેવા ભાવ હતા એવા ભાવ કરવા માટેનો આખો પુરુષાર્થ કરીએ છીએ. તો એ બધું બાજુ પર મૂકી અને આ બાર દેવીઓને યક્ષ ને બધામાં પડે, એ શું પ્રાપ્ત કરશે? આ મૂંઢતા છે, બીજું શું છે? ગમે તેને દેવ માની લેવા એ મૂંઢતા છે. અન્યમતીના દેવોને માને. અરે કેટલાક લોકો તો એ પેલા પીર ને એને બધાને માને. મિથ્યા દ્રષ્ટિ એવા અને રાગી દ્વેષી એવા બધા એ થઈ ગયા, એને માને પુત્રની પ્રાપ્તિ માટે, અને કંઈક બીજા સુખની પ્રાપ્તિ માટે, અને કંઈક કોઈક વસ્તુમાં સફળતા મેળવવા માટે એવા પીર વગેરે માને, અજમેર દરગાહ ઉપર જાય ને આ બધું શું? આ બધું જોવા મળે છે, ઘણું બધું હોય છે. કેટલાક લોકો કાંઈ પણ વિચાર કર્યા વગર, ઘરની ખબર નથી એટલે કે છેવટે તો બધા ભગવાન એક જ છે ને એમ કરી અને બધે જાય. એ ખ્રિસ્તીના દેવળમાં પણ જાય અને એવા અન્યમતીના મંદિરો વગેરેમાં પણ જાય અને જીન મંદિરમાં પણ જાય કે બધે ભગવાન તો સરખા. આવી મૂર્ખાઈ ભરી વાત કરવા વાળા નો તોટો નથી જગતમાં. અને એમાં મોટે ભાગે તો જૈન સિવાયના બીજામાં જે જાય છે એને તો એવું કંઈક પ્રયોજન હોય છે કે કંઈક એમાંથી લાભ મેળવી લે, કેમ કે પેલા કંઈક લાભ કરાવી આપશે એમ, એટલે પાછા એવા અનુષ્ઠાન કરે પૂજાની સાથે. એ પેલા લોકો જેવા કે એ પ્રમાણે ફૂલની ચાદર ચડાવે ને વગેરે વગેરે ઘણું બધું હોય. અહીંયા કે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ 3 પ્રકારના પ્રયોજનથી આ બધાની ઉપાસના કરે છે. 3 પ્રકારના પ્રયોજન. કોઈ તેની ઉપાસનાને મોક્ષનું કારણ જાણીને તેને સેવે છે, પણ તેથી મોક્ષ થતો નથી. કારણ કે મિથ્યા ભાવયુક્ત ઉપાસના મોક્ષનું કારણ કેમ હોઈ શકે? હોય જ નહીં. એમને જ રાગ દ્વેષ એટલા બધા પડ્યા છે અને એ બીજું શું આપી દેવાનું? કેટલાક જીવો પરલોકમાં સુખ થાય, દુઃખ ન થાય એવા પ્રયોજનથી કુદેવને સેવે છે, પણ તેની સિદ્ધિ તો પુણ્ય ઉપજાવતા અને પાપ ન ઉપજાવતા થાય છે. એવા પ્રયોજનથી કુદેવને સેવે છે, પણ તેની સિદ્ધિ તો પુણ્ય ઉપજાવતા અને પાપ ન ઉપજાવતા થાય છે. એટલે કે પરલોકમાં સુખ કે દુઃખ થાય છે કેવી રીતે? તો એ સંયોગો એવા પ્રાપ્ત થાય છે. પુણ્ય અને પાપના સંયોગોને કારણે સુખ દુઃખના સંયોગો પ્રાપ્ત થાય છે. જેને જેવા ભાવ થયા એવા બંધ કર્યા એટલે થાય છે. પણ એથી પણ પુણ્ય છે તો પણ કાંઈ ધર્મ નથી. અહીંયા તો એમ કહીએ છીએ. પોતે તો પાપ ઉપજાવે અને કહે કે ઈશ્વર મારું ભલું કરશે. હા, અનેક પ્રકારે એ વિધાન વિધિ વગેરે કરે એમાં તો હિંસા પણ થાય. યજ્ઞ વગેરે કરે તો એમાં હિંસા ઘણી થતી હોય છે. એટલે પોતે પાપ ઉપજાવે અને કહે કે ઈશ્વર મારું ભલું કરશે, પણ એ તો એનો ભ્રમ છે. કારણ કે જીવ જેવો પરિણામ કરશે તેવું જ ફળ પામશે. પોતાના પરિણામ પ્રમાણે એવા ઉદયો એને પ્રાપ્ત થાય, એવા સંયોગો મળે. માટે કોઈનું ભલું બુરું કરવા વાળો ઈશ્વર કોઈ છે જ નહીં. ઈશ્વર કોઈનું ભલું પણ કરતો નથી ને કોઈનું બુરું કરતો નથી. એવો કોઈ ઈશ્વર નથી. કોઈ જગતનો એવો કરતા ઈશ્વર નથી. જગતનું નિયમન કરવા વાળો પણ કોઈ ઈશ્વર નથી. એ માન્યતા ખોટી છે, ભૂલ ભરેલી માન્યતા છે. એ ઈશ્વર જગત આખાના બધા જીવો ને બધા પદાર્થો ના કાર્યો બરાબર થાય, જેમ થવા યોગ્ય થાય તેવી રીતે થાય, એના નિયમનો કરે તો એને શાંતિ ક્યાંથી હોય? આટલા બધા કામોની પાછળ કરી શકે? કોઈ કરી શકે નહીં. એને એવો કોઈ ઈશ્વર છે જ નહીં. આ અન્ય મતની અંદર આખી વાત બધી ચાલે છે કે ઈશ્વર, બસ ઈશ્વરની પ્રાર્થના કરો એટલે ઈશ્વર બધું આપશે. એવો કોઈ ઈશ્વર હોતો જ નથી. તેથી કુદેવોના સેવનથી પરલોકમાં ભલું બુરું થતું નથી. આ બધી
અનેક દેવ દેવલાને સેવે એથી કઈ પરલોકમાં ભલું થાય કે બુરું થાય એવી વસ્તુનું સ્વરૂપ જ નથી. વળી ઘણા જીવો શત્રુ નાશ આદિક રોગ આદિ નાશ, ધન આદિની પ્રાપ્તિ તથા પુત્ર આદિની પ્રાપ્તિ ઇત્યાદિ આ પર્યાય સંબંધી દુઃખ મટાડવા યા સુખ પામવાના અનેક પ્રયોજન પૂર્વક એ કુદેવ આદિનું સેવન કરે છે. અહીંયા એક હનુમાન આદિક લખ્યું છે, તેમાં હનુમાનજી જે આપણે જૈન પ્રમાણે જોઈએ છીએ તો સમ્યક દ્રષ્ટિ હતા, એટલે એમને અહીંયાથી આપણે કાઢ્યા કે એ લોકો જે રીતે તેલ બેલ ચડાવે છે તો એવું કઈ હનુમાનનું સ્વરૂપ નથી. હનુમાન કઈ વાનર ન હતા, એ તો બહુ સુંદર રાજકુમાર હતા, અને એ તો સમ્યક દ્રષ્ટિ. અહીંયા તો આગળ બીજા બધાની વાત લઈએ, અહીંયા કે ભૈરવ ને દેવીઓ ને શીતળા માતા ને દાહડી માતા કોઈ કહેશે ને, મેલડી માતા ને ભૂત ને પિતૃ ને વ્યંતર આદિક ને સૂર્ય ચંદ્ર શનિશ્વર આદિ જ્યોતિષીઓને આ બધા ગ્રહો છે ને એની પણ પાછી પૂજા કરે ને. એમાં પાછા જ્યોતિષીઓ એને કહે કે ભાઈ તમને મંગળ નડે છે ને તમને શનિ નડે છે ને તમને રાહુ ને કેતુ નડે છે ને પછી એને માટે થઈને તમે અમુક રંગના વસ્ત્રો પહેરો, અમુક માળા પહેરો, વગેરે વગેરે, અમુક જાતનું દાન આપો ને અને અમુક જાતના શ્લોક બોલો ને અને એમાં પાછું એ તમે ના કરી શકતા તો હું તમારા માટે કરી દઈશ, વાંધો નથી. એટલા 1,00,000 શ્લોક એના જાપ કરવાના છે તો કઈ વાંધો નહીં, એટલે આપણે એને દક્ષિણા આપી દઈએ, એ આપણે માટે જાપ કરી નાખે. આવું બધું કેટલું બધું ચાલે છે. વળી પીર ને પૈગંબર આદિકને પણ લોકો એવી રીતે પૂજે છે. ગાયને તિર્યજમાં કેટલા બધા પૂજા કરે છે, ગાયની પૂજા કરે, ઘોડાની પૂજા કરે. નાગ પંચમીના દિવસે નાગના ચિત્ર દોરીને એની પૂજા કરે, કેમ કે પેલો નાગથી તો ડરતા હોય ને એટલે નાગનું ભીત ઉપર ચિત્ર દોરીને પછી એની આગળ દીવો મૂકીને પૂજા કરે નાગ પંચમી. અગ્નિ જળ આદિકને તથા શસ્ત્ર આદિકને પૂજે. શસ્ત્રની પૂજા કરવા વાળા તો બહુ, અને એને માટે શસ્ત્ર પાછા રાખ્યા હોય, તલવાર વગેરે હોય એમને, એની પછી પૂજા કરે. બંદૂકની પૂજા કરે. ઘણું શું કહીએ. રોડા ઇત્યાદિકને પણ પૂજે છે, પરંતુ એવા કુદેવોનું સેવન મિથ્યા દ્રષ્ટિથી જ થાય છે. કારણ કે પ્રથમ તો તે જેનું સેવન કરે છે તેમાંથી કેટલાક તો કલ્પના માત્ર જ દેવ છે, એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી થાય. વળી કોઈ વ્યંતર આદિ છે પણ તે કોઈનું ભલું બુરું કરવા સમર્થ નથી. જો તેઓ સમર્થ હોય તો તેઓ પોતે જ કરતા થાય, પણ તેમનું કર્યું થતું કાંઈ દેખાતું નથી. તેઓ પ્રસન્ન થઈ ધન આદિ આપી શકતા નથી, તથા દ્વેષી થઈ બુરું કરી શકતા નથી. આ પણ વાત સમજવા જેવી છે, ડરવાની કાંઈ જરૂર હોતી નથી. પણ જીવના પુણ્ય અને પાપથી સુખ અને દુઃખના અનુકૂળતા અને પ્રતિકૂળતાના સંયોગો જીવને પ્રાપ્ત થાય છે. એટલે એ પેલા બધા જે દેવ વગેરે જે છે એમને માનવા પૂજવાથી તો ઉલટો રાગ થાય અને પાપનો બંધ પડે, પણ કાંઈ કાર્ય સિદ્ધિ થતી નથી. એટલે એમાં ક્યારેય પડવું નહીં. જૈનો બહુ જ એ બધી વાતમાં પડી જાય છે. એમાં શાસન દેવને એ કરીને તો ખૂબ બધા એમાં પડી જાય છે. કુળદેવને કુળદેવીને એમાં પણ બહુ પડ્યા હોય છે. અહીંયા આગળ કહે છે કે પોતાને જો પાપનો ઉદય હોય તો તેઓ વ્યંતર આદિક સુખ આપી શકે નહીં, તથા પુણ્યનો ઉદય હોય તો દુઃખ આપી શકે નહીં. એ કઈ આપણું સુખ લઈ જાય એમ પણ બની શકે નહીં. વળી તેમને પૂજવાથી કોઈ પુણ્ય બંધ નથી, પણ રાગ આદિક વૃદ્ધિ થઈ ઉલટો પાપ બંધ જ થાય છે. તેથી તેમને માનવા પૂજવા કાર્યકારી નથી, પણ એ બુરું કરવા વાળા છે. પ્રશ્ન કર્યો છે કે ક્ષેત્રપાળ, દહાડી અને પદ્માવતી આદિ દેવી તથા યક્ષ યક્ષિણી આદિ કે જે જૈન મતને અનુસારે છે તેમનું પૂજન આદિ કરવામાં તો દોષ નથી. તો એનું તો પૂજન કરાય ને, એમ એનું કરવામાં તો દોષ નથી ને. ભૂમ્યાજી ના દર્શન કર્યા વગર જાઓ તો તમે ભૂલા પડી જાઓ. આવું એકબીજાને પાછા કહેતા જાય.
ઘણું બધું આવું બધું ચાલે છે. પરમાત્માના દર્શન કરવા વાળાને અંતરમાં પરમાત્માનો ભાવ હોય એને બીજું શું થવાનું? એના પુણ્ય પ્રમાણે બધું જ થતું હોય. અને ક્યારેક કોઈક એવું નાનકડો પાપનો ઉદય આવ્યો તો શું થઈ ગયું? એ કઈ પેલા એક ક્ષેત્રપાળ કે કોઈ બીજા મટાડી દેવાના છે? પણ પછી બધા એ કેવી ને એવી વાતો કર્યા કરે ને એકબીજાને કહે એટલે પછી એ ભ્રમ ફેલાવ્યા કરે. અહીંયા આગળ કહે છે આ જે પ્રશ્ન કર્યો ને કે આ બધાનું પૂજન તો કરવું જોઈએ ને, એમ કે એ પૂજન કરવામાં તો દોષ નથી ને, તેનો ઉત્તર આપે છે કે જૈન મતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. જૈન મતમાં તો જેમણે એવો ઉત્કૃષ્ટ સંયમ ધારણ કર્યો છે, 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં મુનિનો સંયમ છે, અને એ મુનિ 7મા ગુણસ્થાનથી આગળ વધી શ્રેણી ચડી, ક્ષપક શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એમના સંયમની તો શું વાત થાય? જૈન મતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. હવે દેવોને સંયમ હોતો જ નથી. દેવોને ક્યાં સંયમ હોય છે? વળી તેમને સમ્યક્ત્વી માની પૂજીએ તો ભવનત્રિક દેવોમાં સમ્યક્ત્વની પણ મુખ્યતા નથી. તથા જો સમ્યક્ત્વ વડે જ પૂજીએ તો પછી સર્વાર્થ સિદ્ધિના દેવો જે છે, લોકાંતિક દેવો છે, એમને કેમ ન પૂજીએ? તો સમ્યક દ્રષ્ટિ છે, એક ભાવ કરી અને મોક્ષે જનાર છે, તો પછી પૂજવા આવે તો એવા દેવને કેમ ન પૂજીએ? પણ આપણે તો એમને પણ પૂજતા નથી. હરિયદ પરમાત્માને પૂજીએ છીએ, સિદ્ધ પરમાત્માને પૂજીએ છીએ. જો તમે સમ્યક્ત્વ પ્રમાણે વિચાર કરતા હો તો અહીંયા કહે છે કે ભવંત્રિક દેવોમાં સમ્યક્ત્વની પણ મુખ્યતા નથી. સમ્યક્તા હોય છે એવું કઈ હતું નથી. તથા જો સમ્યક્ત્વ વડે જ પૂજીએ તો સર્વાર્થ સિદ્ધિ અને લોકાંતિક દેવો ને જ કેમ ન પૂજીએ? એને જ પૂજીએ ને, એ તો છે જ વ્યક્તિ, અને એક ભાવ પછી મોક્ષે જનાર છે. તમે કહેશો કે આમને જીન ભક્તિ વિશેષ છે, બીજાની વાત લે ને, પણ ભક્તિની વિશેષતા તો સૌધર્મ ઇન્દ્રને પણ છે. કે છે ને કે ભાઈ માણીભદ્રને આ ખૂબ ભક્તિ હતી, અથવા અમુકને ભક્તિ ખૂબ હતી, કે એ દેવોની બધી વાત કરીને કહે છે, એટલે એમને બહુ જીન ભક્તિ હતી ને, એટલે એમ અહીંયા નામ લીધા ને યક્ષ ને યક્ષિણી, કે એમને ભક્તિ હતી પ્રભુની. એમ તો કે છે કે બરાબર એમને જીન ભક્તિ હશે, પણ ભક્તિની વિશેષતાને કારણે તમે પૂજવાનો વિચાર કરતા હો તો સૌધર્મ ઇન્દ્રને તો ખૂબ ભક્તિ છે. એ તો પ્રભુનો જન્મ નથી થયો એ પહેલાથી એ તો આવી જાય છે. જ્યાં જન્મ થવાનો છે ત્યાં એ માતા એ ઇન્દ્રાણી વગેરેને લઈને, દેવીઓને લઈને આવી જાય છે સેવા કરવા માટે થઈને. અને પછી એ બધી દેવીઓ તો ત્યાં રહે છે જ્યાં સુધી પ્રભુનો ગર્ભ પરિપૂર્ણ થઈ અને જન્મ થતો. ને જન્મ વખતે પણ પાછા ઇન્દ્ર તો આવે છે, સૌધર્મ બધા દેવોને બધાને લઈને આવે છે. બધા કલ્યાણકો કોણ કરે છે? એમને કેટલી બધી ભક્તિ છે. અને પછી જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે આવે છે, અને પછી તો એ સભામાં હંમેશા આવે છે. તો ભગવાનની વાણી સાંભળવા માટે એમની ભક્તિની તો શું વાત કરવી? અને એ પાછા સમ્યક દ્રષ્ટિ પણ છે, એક તો પછી તો મોક્ષે જનાર છે. તો તેને છોડી આ બીજા બધાને શા માટે પૂજો છો? તીવ્ર મિથ્યાત્વ ભાવથી જૈન મતમાં પણ એવી વિપરીત પ્રવૃત્તિ રૂપ માન્યતા હોય છે, અને એ પ્રમાણે ક્ષેત્રપાલ આદિકને પણ પૂજવા યોગ્ય નથી. એની પૂજા ન હોય ભાઈ, ન હોય. વળી ગાય, સર્પ આદિક તિર્યંચ કે જે પોતાનાથી પ્રત્યક્ષ હીન ભાષે છે, તેમનો તિરસ્કાર આદિક પણ કરી શકીએ છીએ. થતો જ હોય છે ને, કેટલાય લોકો કરતા હોય છે બધા. તથા તેમની નિંદ્ય દશા પ્રત્યક્ષ જોઈએ છીએ તો એ બધાને પૂજવા એ કેવી રીતે હોય? વૃક્ષ, અગ્નિ, વડની પૂજા કરે છે ને બધા, પીપળાની પૂજા ને. વૃક્ષ, અગ્નિ, જળ આદિ સ્થાવર છે, એ તો તિર્યંચોથી પણ અત્યંત હીન અવસ્થાને પ્રાપ્ત જોઈએ છીએ આપણે. એની દશા તો કેવી છે? હીન છે. તથા શસ્ત્ર ને ખડીઓ એની પણ કેટલાક જે અચેતન છે એની પણ પૂજા કરતા હોય છે. ખડીઓ અને કલમ એની પૂજા કરે, એમ કે વિદ્યા છે એમ કરીને. સર્વ શક્તિથી હીન પ્રત્યક્ષ જોઈએ છીએ, તેમાં પૂજ્યપણાનો ઉપચાર પણ સંભવતો નથી. તેથી તેમને પૂજવા એ મહા
મિથ્યા ભાવ છે, મહામિથ્યા ભાવ છે. તેમને પૂજવાથી પ્રત્યક્ષ અથવા અનુમાનથી પણ કાંઈ ફળ પ્રાપ્તિ ભાસતી નથી. તેથી તેમને પૂજવા તે યોગ્ય નથી. બહુ વિસ્તારપૂર્વક વાતને સમજાવી છે અને જાતે પણ દરેક વસ્તુમાં વિચાર કરવો જોઈએ કે આરાધ્ય દેવ તો આપ છે. કેવળી પરમાત્મા, અરિયન પરમાત્મા, તીર્થંકર ભગવાન અને સિદ્ધ ભગવાન, એ સિવાય કોઈ બીજાનું પૂજન હોય નહીં. બીજાને દેવ મનાય જ નહીં. અહીંયા કહે છે કે જો ઈષ્ટ અનિષ્ટ કરવું એમના એટલે વેંતર દેવ આદિના એમને આધીન હોય તો જે તેમને પૂજે તેને ઈષ્ટ જ થવું જોઈએ, તથા કોઈ ન પૂજે તેને અનિષ્ટ જ થવું જોઈએ. આ વેંતર દેવ આદિ જે એમને ન પૂજતા હોય એનું અનિષ્ટ થવું જોઈએ, જે પૂજે એનું ઈષ્ટ થવું જોઈએ. પણ એવું તો દેખાતું નથી. શીતળા માતાને માને છે ને બધા, કારણ કે શીતળાને ઘણી માનવા છતાં પણ કોઈને ત્યાં પુત્ર આદિ મળતા જોઈએ છીએ, તથા કોઈને ન માનવા છતાં પણ જીવતા જોઈએ છીએ. માટે શીતળાને માનવી કાંઈ પણ કાર્યકારી નથી. એ જ પ્રમાણે સર્વ કુદેવોને માનવા કાંઈ પણ કાર્યકારી નથી. આખી વાતનો સાર અહીંયા એ રીતે પૂરું કરી દીધો. હવે એના પછી પાખંડી મૂંઢતાની વાત કરે છે. હવે સમ્યક દર્શન સ્વરૂપમાં પાખંડી મૂંઢતાનું સ્વરૂપ, ત્રીજી મૂંઢતા વાત કરે. લોક મૂંઢતા, દેવ મૂંઢતા અને પાખંડી એટલે ગુરુ મૂંઢતા. પાખંડી મૂંઢતા એટલે ગુરુ મૂંઢતા. 24મો શ્લોક છે. સ્રગ્રંથારંભ હિંસાના સંસારા વર્તવતનામ પાષંડીના પુરસ્કારો જ્ઞેયમ પાષંડી મોહનમ. શ્લોકના અર્થમાં કહે છે કે સ્રગ્રંથારંભ હિંસાના, જેવો પરિગ્રહ, ગ્રંથ સહિત છે, પરિગ્રહ જે નિર્ગ્રંથ નથી, જે પરિગ્રહ સહિત છે, જેવો પરિગ્રહ વળી આરંભ અને હિંસાથી યુક્ત છે, તથા સંસારાવર્તવર્તી નામ, જેઓ સંસારના ચક્રમાં પડેલા છે, એવા પાખંડીઓના, સંસાર ભ્રમણ કરવાના કારણભૂત કાર્યોમાં વર્તનારા પાખંડીઓના, મિથ્યા દ્રષ્ટિ વેશધારી પાખંડી ગુરુઓના પુરસ્કાર એટલે આદર, સત્કાર ને પ્રશંસાને પાખંડી મોહનમ, પાખંડી મૂંઢતા જાણવી. કોને પાખંડી મૂંઢતા કહેવાય અથવા તો ગુરુ મૂંઢતા કોને કહેવાય એની વાત કરી કે જેઓ પરિગ્રહ, આરંભ અને હિંસાથી યુક્ત છે, તથા જેઓ સંસારના ચક્રમાં પડેલા છે, એવા પાખંડીઓના, એ મિથ્યા દ્રષ્ટિ વેશધારી પાખંડી ગુરુઓના આદર, સત્કાર અને પ્રશંસા કરે એને ગુરુ મૂંઢતા છે અથવા તો પાખંડી મૂંઢતા છે એમ સમજવું. એ કેવા છે તો કે સંસાર ભ્રમણ કરવાના કારણભૂત કાર્યોમાં વર્તનારા એવા પાખંડી હોય છે. ટીકામાં કહે છે કે પાખંડી મૂંઢતા જાણવી. તો તે શું છે પાખંડી મૂંઢતા? તો તે પ્રશંસા કોની? મિથ્યા દ્રષ્ટિ લિંગધારીઓની. કેવા પાખંડીઓની? તો કે દાસી, દાસ આદિ પરિગ્રહ, કૃષિ આદિ આરંભ અને અનેક પ્રકારની પ્રાણીઓની હિંસા તેમના સહિત જેવો છે તેવા પાખંડીઓની, તથા જે વિવાહ આદિ કાર્યોના કારણે સંસારમાં ભ્રમણ થાય છે તેવા કાર્યોમાં વર્તવાનો જેનો સ્વભાવ છે તેવા પાખંડીઓની આવી ત્રણ મૂઢતાઓ રહિત સમ્યક દર્શન મદ રહિતપણાની જેમ સંસાર છેદનું કારણ છે. એટલે એવા પાખંડીઓની પણ મૂઢતા ન હોય એ પણ મૂઢતા છે. એ ત્રીજી મૂઢતાની વાત કરી. અને ત્રણ પ્રકારની મૂઢતા રહી અને 8 અંક સહિત જે સમ્યક દર્શન છે એ સંસારને છેદવાનું કારણ છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આરંભ, પરિગ્રહ અને હિંસા સહિત કુલિંગધારી પાખંડી ગુરુઓ, જેઓ વિવાહ આદિ સંસારી કાર્યોમાં રચા પચા રહે છે, તેમનો આદર સત્કાર કરવો, તેમની પ્રશંસા કરવી, તેને પાખંડી મૂંઢતા અથવા તો ગુરુ મૂંઢતા કહે છે. આ ગ્રંથના શ્લોક 10માં દર્શાવેલા સાચા ગુરુના લક્ષણોથી વિપરીત લક્ષણ વાળા બધા ગુરુઓ છે તે પાખંડી
કુગુરુઓ છે. તેનો તેઓ સત્કાર પ્રશંસાને પાત્ર નથી. જે જીવ વિષય કષાય આદિ અધર્મરૂપ તો પરિણમે છે અને માન આદિથી પોતાને ધર્માત્મા કહાવે છે, કેવડાવે છે, મનાવે છે, ધર્માત્મા યોગ્ય નમસ્કાર આદિ ક્રિયા કરાવે છે, કિંચિત ધર્મનું કોઈ અંગ ધારી મહાન ધર્માત્મા કેવડાવે છે તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે, એ પ્રમાણે ધર્મના આશ્રય વડે પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા. કારણ કે ધર્મ પદ્ધતિમાં તો વિષય કષાય આદિ છૂટતા જેવો ધર્મ ધારે તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય છે. ધર્મ પદ્ધતિમાં તો વિષય કષાય આદિ છૂટતા જેવો ધર્મ ધારે એટલે આત્માનો ધર્મ ધારે તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય છે. વળી કોઈ શાસ્ત્રમાં નિરૂપણ કરેલો કઠણ માર્ગ તો પોતાનાથી સધાય નહીં, પોતે સાધી ન શકે અને પોતાનું ઉચ્ચ નામ ધરાવ્યા વિના લોક માને પણ નહીં, લોકો એને પછી માને નહીં. પોતે એવા શાસ્ત્રોમાં નિરૂપણ કરેલો જે માર્ગ જે છે મુક્તિનો માર્ગ, કઠણ માર્ગ, જે નગ્ન દિગંબર નિર્ગ્રંથ મુનિ જે છે, ભાવલિંગી મુનિ, તો એમનો માર્ગ એ તો પોતાથી સદાય એમ ન કરી શકે એવું ન હોય, અને છતાંય પોતાને મોટા થવું છે તો પોતાનું ઉચ્ચ નામ ધરાવ્યા વિના લોક માને નહીં એ સમજે છે તો પછી શું કરે? લોકોને મનાવવા માટે થઈને પાખંડ કરે. એટલે એ અભિપ્રાયથી યતિ, મુનિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ભટ્ટારક, સંન્યાસી, યોગી, તપસ્વી અને નગ્ન ઇત્યાદિ નામ તો ઉચ્ચ ધરાવે છે, પણ તેવા આચરણોને સાધી શકતા નથી, અને છતાંય પાછી ઈચ્છા એવી છે મોટા થવાની, પણ તેવા આચરણોને સાધી શકતા નથી. તેથી ઈચ્છા અનુસાર નાના પ્રકારના વેશ બનાવે છે તથા કેટલાક તો પોતાની ઈચ્છા અનુસાર જ નવીન નામ ધારણ કરે છે અને પછી એવો વેશ પહેરી અને નીકળે અને પોતે પોતાને સંત કેવડાવે, મોટા કેવડાવે અને ઈચ્છા અનુસાર વેશ બનાવે છે. અને એવા અનેક વેશ ધરવાથી પોતાનામાં ગુરુપણું માને છે, પણ એ મિથ્યા છે. દીક્ષા ન લીધી હોય ને પછી આમ વેશ એવો પહેરીને નીકળે ને પોતે બધાના ગુરુ થઈને બેસી જાય, આ બધું બરાબર નથી. એ બધા પણ એ પાખંડી છે. ઉચ્ચ ધર્માત્મા નામ ધરાવી નીચી ક્રિયા કરતા તો મહાપાપી થાય છે. બુદ્ધાચાર્ય ભગવાને સટપાવડની 18મી ગાથામાં એ વાત કરી કે ઉચ્ચ ધર્માત્મા નામ ધરાવી અને નીચી ક્રિયા કરે તો એનું ઘણું પાપ થાય છે, એ તો મહાપાપી જ થાય છે. મુનિપદ છે તે યથાજાત રૂપ સદસ્ય, જેવો જન્મ થયો તેવું નગ્ન છે, સદસ્ય એવું જ છે. અને એ મુનિ અર્થ જે ધન વસ્ત્ર આદિ વસ્તુને તો તિલતુષ માત્ર પણ ગ્રહણ કરે નહીં, એ તલ જેટલું પણ ગ્રહણ ના કરે. ધન વસ્ત્ર આદિ વસ્તુને કોઈને તો એ તલ જેટલું પણ ગ્રહણ કરતા નથી એ મુનિ છે, અને કદાચ તેને થોડી ઘણી પણ ગ્રહણ કરે તો તેથી તે નિગોદમાં જાય, એટલે એ તો ગ્રહણ કરે જ નહીં અને રાખવાનો ભાવ હોય જ નહીં. તો નિર્ગ્રંથ છે. નિર્ગ્રંથપણું તો બાહ્ય પરિગ્રહ અને અભ્યંતર પરિગ્રહ જાય ત્યારે નિર્ગ્રંથપણું આવે છે. અને આવું ના કરી શકે ને પછી પાછું મોટા થવું છે એટલે કઈ જાતના વેશ પહેરી અને બેસી જાય છે, થોડી ઘણી ધર્મની વાત કરે અને બસ પોતાનો આખો કઈક સમુદાય ઉભો કરી નાખે છે. જો ગ્રહસ્થપણામાં ઘણો પરિગ્રહ રાખી કંઈક પ્રમાણ કરે, ગ્રહસ્થપણામાં ઘણો પરિગ્રહ રાખી કંઈક પ્રમાણ કરે તો પણ તે સ્વર્ગ મોક્ષનો અધિકારી થાય છે. ત્યારે મુનિપણામાં કિંચિત પરિગ્રહ અંગીકાર કરતા પણ તે નિગોદગામી થાય છે. ગ્રહસ્થ છીએ તો આપણે ગ્રહસ્થ છીએ, એમાં પછી ઘણો પરિગ્રહ હોય પણ એમાં પછી આપણે પ્રમાણ કરીએ, પ્રમાણ કરીએ, પરિગ્રહને કંઈક ઓછો કરીએ, સમજીએ, પરિગ્રહની દ્રષ્ટિ ખસી જાય તો એનું ગ્રહસ્થને એવું પાપ નથી, તો પણ એને સ્વર્ગની ગતિ થાય એમ બને અને આગળ વધી અને સાચો ધર્મ કરે છે તો મોક્ષનો અધિકારી થાય. પણ મુનિ છે અને મુનિપણાની અંદર એ નિર્ગ્રંથ મુનિ છે, તો નિર્ગ્રંથ મુનિ થઈ અને પરિગ્રહ અંગીકાર કરે તો મોટું પાપ, એમ કે છે કે તો નિગોદગામી થાય છે.
માટે ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. મુનિનું સ્વરૂપ તો એવું છે કે બાહ્ય અભ્યંતર પરિગ્રહનો જ્યાં સંબંધ નથી. બાહ્ય અને અભ્યંતર પરિગ્રહનો જરાય સંબંધ નથી. 10 પ્રકારના બાહ્ય અને 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ તો એમને પૂર્ણપણે છોડ્યા છે, એને સંબંધ જ નથી. કેવળ પોતાના આત્માને જ પોતા રૂપ અનુભવતા શુભાશુભ ભાવોથી પણ જે ઉદાસીન હોય છે એવા તો મુનિ હોય છે. અને કે છે કે મુકુંદાચાર્ય ભગવાને છઠ્ઠા દર્શન પાવડમાં કહ્યું છે કે સમ્યક દર્શન છે મૂળ જેનું એવો જીનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી હે પુરુષો તમે એમ માનો કે સમ્યક્ત્વ રહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ છે અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે તે સમ્યક દ્રષ્ટિ ક્યાંથી હોય? તેવા સમ્યક્ત વિના અન્ય ધર્મ પણ ન હોય તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય? પછી આગળ પણ વાત કરી છે કે લિંગ પાઉડમાં કહ્યું છે, લિંગ પાઉડમાં કે જેઓ મુનિ લિંગ ધારી હિંસા આરંભ યંત્ર મંત્ર આદિ કરે છે તેનો ઘણો નિષેધ કર્યો છે. મોક્ષ માર્ગ પ્રકાશકની પણ પછી વાત લીધી છે અને કહ્યું છે કે હે જીવ, જે મુનિ લિંગધારી ઈષ્ટ પરિગ્રહને ગ્રહણ કરે છે તે ઉલટી કરીને તે જ ઉલટીને પાછો ગ્રહણ કરે છે. મુનિ લિંગધારી અને પછી પરિગ્રહને ગ્રહણ કરે, પછી એ પરિગ્રહ ઈષ્ટો ગમે તેવો પણ મુનિને કોઈ પરિગ્રહ હોય જ નહીં. કે છે કે જે મુનિ લિંગધારી ઈષ્ટ પરિગ્રહને ગ્રહણ કરે છે તે કેવો છે? તો ઉલટી કરે ને, વોમિટ કરે ને, તે ઉલટી કરી અને તે જ ઉલટીને પાછો ગ્રહણ કરે છે એવો છે. અર્થાંત તે નિંદનીય છે. તો એ રીતે આ 24મી ગાથા 24મા શ્લોકનો વિસ્તાર અહીંયા પૂરો થયો. હવે પછી આગળ 8 પ્રકારના મદ વિશે શ્લોક આવશે, એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.